જય માતાજી, જય બાપા. આજ આપણે વહેલા જાગી ગયા છીએ, એમ કે આમથી ઊંઘ ઉડી ગઈ એટલે જો બહુ અંધારું છે. તો અમારે કેટલું અંધારું છે, માના ધાબા ઉપર છે એવું છે બધું. હવે અત્યારે જો ચા બનાવી દઈએ તો પી લેવી, કેમ કે દૂધવાળી નથી બનાવી, કાળી ચા બનાવી. કયો ને પણ જો ઋતિકા પણ હોતી છે હજી. ઋતિકા હમણાં ન જાય કાંક ખેરા જાગે ઋતિકા આપણને હું થઈ ગયું છે, કેમ કે આજે વહેલા લાગી ગયા એટલે ચા પીવાનું મન છે એટલે મોટું બધું ધોઈને ચા બનાવી કાળી ચા પાછી દૂધવાળી નહીં, કેમ કે દૂધવાળી થોડી લાગે તો એ બનાવે. ફાઇનલી આપણે જાગી ગયા છીએ, રાતના વાગી ગયા એમ છે. તો અક્ષરા પણ જાગી ગઈ, વહેલી આજ જાગી ગઈ છે, કેમ કે ચા બનાવવાનું ચા પીવાનું મન થયું છે, કાળી ચા બનાવી નાખી. ફાઇનલી જો ચા બની ગયા છે, અક્ષરાબેનને હાથ કર્યો એટલે અક્ષરાબેન જો મારે એટલું ચા બનાવે છે. અક્ષરા એમ છે, તો દૂધ તો પછી બધા જાગે તે દૂધવાળી પીવું, અત્યારે મને કાળી બનાવી દે છે. એમ કહેવાય તો ભાઈ અડધી રાતે હાથ કર્યું એટલે થોડી ચા બનાવી દઈ. હા વાગી ગયા છે 4 વાગી ગયા છે, તો પણ બધા સૂતા છે. ઋતિકા ને બધા જોવો. હા અમે જાગવી છીએ એવું છે ભાઈ. તમે તારી પાસે અક્ષરા એટલે ઊભી થઈને ચા પાણી બનાવી દે. આપણે કોઈ દી ના ન પાડે, ગમે એટલી ઊંઘમાં હોય તો એના હાથે વાગેલું છે ને તો પણ બનાવી દે. હાથ બતાવી બેટા, ભાઈ એના હાથમાં વાગેલું છે તો પણ ચા બનાવી દે. આપણે કોઈ દી ના નથી પાડી. મેં કીધું તો હોઈ જા, હું બનાવી નાખું. એ કે ના નહીં, હું બનાવી દઉં. એમાં શું છે, હાલવા દીધે નહીં એટલે સોલાઈ ગઈ છે થોડી. અત્યારે તો ઋતિકા હાલી જતી હતી, આટલે પગ આવ્યા છે. કાલે દવા બવા એમ તો બધું લઈ આવ્યા છે એટલે હવે થોડુંક સારું છે. અને થોડુંક સોલાઈ ગઈ બધું, એમાં 100% મેરી છે એમાં. હા ફાઇનલી તમારે દાડિયા જોવા એમ છે, અમારા ધાબા ઉપરથી ચોખ્ખા દેખાય. જો કેટલા આગા છે, જો ઠેઠોલા પણ છે બરોબર. આપણે ઝૂમ કરવી કેટલા લીધી થાય છે. જો બધા દાડિયા છે, અહીંથી નાની દાદાની જજાઈ દેખાય છે. હા જે ઓલું દેખાય કે નહીં તમને, હા ઇસ્ટીમ્બરનું છે હાલન. જો ઇસ્ટીમ્બરનો આ આપણો મોથાવાળાનો ટાવર, નારાયણ દાદાને જજા પીપલ લાગવામાં આવી કે નહીં, ના લગી ઝૂમ થાય. જો આ બધા વાડીઓમાં ક્યાં બધું આપણે જોઈએ કેટલું ઝૂમિંગ થાય એમ. જો આ બહુ આઘું છે અમારા ઘરથી એમ છે. જો આ બધા વાડીમાં દેખાય ઠેર લગીનું. જો આ ઓવડી બહુ આખી છે. જો ઓલા દાડિયા ઠેઠ કેટલે છે, એટલું ઝૂમિંગ થાય. જો કેટલું ઝૂમ છે, જો એટલું ઝૂમ છે આમાં. એમ છે આમાં શું છે, ઝૂમ બહુ થાય અલ્ટ્રા રહ્યો એટલે ગમે એટલા આગા હોય કે નહીં તરત ઝૂમિંગ થઈ જાય. ખરું તીકા જો ઠોલા પણ ટ્રેક્ટર હાલે કે નહીં, આપણે ઝૂમ કરવી એટલું થાય છે. જો આ ટ્રેક્ટર કોણ દાદા છે એ મને ખબર પડી જાય, ભીખાદા છે. જો આ ટ્રેક્ટર હાલે છે. જો એક ટ્રેક્ટર તો અહીંયા હાલે. જો આ એકદમ ક્લિયર બતાય. જોજો તમને એમ લાગે કેટલું આખું છે એ જોજો હમણાં તમે. જો એટલું આખું છે એ ટ્રેક્ટર માંથી. જો આ બહુ આઘું પડે આથી. જો ઓલા પણ જે બળી જે હાકે કે નહીં એ ભાઈ પણ આમાં રિયલ દેખાય. જુઓ એટલું આઘું છે પણ અમારા આમાં ઝૂમ છે ને હલકા રહ્યો એટલે ફૂલ થાય. ગમે એટલું આઘું હોય તો નજીક થઈ જાય. કા ઋતિકા? હવે નો બ્લોક અમારે ઋતિકાબેન બનાવશે.
હાલે બે તો ભાઈ જો મને દુખે છે. કેમ છે બધા મજામાં છો? કેમ છે બધા તો જો ગલુડે પણ મજવા છે. હા તો એમ તો તમને કાલ કહેતી હતી. લાલ તો જો ભાઈ અમારી બાજુમાં ગોપાલભાઈ નું ઘર છે કે નહીં? ઘર નથી આમ તો એનો પ્લોટ છે ને. જો ઈ ઝૂમ કરવી આપણે ભૂલી ગયા હતા. જો આ પતરાની હેઠે છે કા ઋતિકા? જો આયા છે આની હેઠે. આની હેઠે છે પણ હવે બહુ હરખ્યા બતાતા નહીં. જો આયા છે દેખાતા નથી, બહુ કાળું કાળું બતાય ઋતિકા. એમ છે ભાઈ હા ઋતિકા બેન ને હે જો ઋતિકા ને હંસી ગલુડિયા દેખાય કા. આ વિડીયો હવે આપણે સેમસંગ અલ્ટ્રામાં ઉતારવી કોટેકમાં, એટલે બ્લર કેવું થાય એ આપણને ખબર પડે. સેમસંગ અલ્ટ્રા છે બરાબર. જો કયા રીતનું આમ બ્લર થાય છે કેવું લાગે. જો અમારી ઋતિકા બેન છે. જો અલ્ટ્રાનો રિઝલ્ટ આ કાંક સેમસંગ અલ્ટ્રા છે કા ઋતિકા? કેમ કે આપણી પાસે બે ફોન છે. હું વિવોનો જો આ ફોન છે વિવો V50. જો આ ફોન છે આ આપણી પાસે જે છે એ સેમસંગનો છે. જો અમારે ઋતિકા બેન હોય એટલે આપણે મોજ આવી જાય તમને ખબર નહીં. અક્ષરાની શું કરીએ હાલો તમને બતાવું. જો આપણે અક્ષરા બેન ટીવી જોવે છે જેઠાલાલને. કાર અક્ષરાને જો હવે હજી હવારની પથારી એ ઉસકાવી નથી, હવારની એમનેમ છે. જો આરતીબેન રોટલી કરે છે. રોટલી કરું ને રાતની મજા નથી. એમ છે ભાઈ રોટલી કરે છે ને કાંઈક રાતની મજા નથી ને અમારે આવડા કરવા મળ્યા છે દૂધ ને એવું ગરમ. જો દૂધ ગરમ કરે ગાંઠિયાનું શાક બનાવેલું છે. એમ છે ગાંઠિયાનું શાક બને છે. ફાઇનલી આપણે આવી ગયા છે પિન્ટુભાઈ ના ઘરે. તો પિન્ટુભાઈ બેઠા છે કા પિન્ટુભાઈ? પિન્ટુભાઈ ફોન લાવ્યા છે નવો. કેટલાનો છે ભાઈ? 30,000 નો ફોન છે. વિવો Y400 વિવો Y400 પ્રો છે ભાઈ. ફોન હારો બે ફોન છે જોવા ભાઈ. લોસા લાપસી છે આ ભાઈ. तो लगा मेरा मजाक. જો આજે અક્ષરાબેન જાગી છે કેમ કે રાતના 3 વાગે જાગ્યા હતા ને અમે. કા અક્ષરા? હજી ઉઠી છે 10 વાગી ગયા કા? એમ છે અક્ષરાબેન હજી જાગી છે કેમ કે રાતના 3 વાગે જાગી એ ઊંઘ આવી નહીં. પછી બેને કાળી ચા બનાવી દીધી મને. એવું બધું કરી જોવા તારે જાગી ગઈ છે. જા મોટો થયે એમ છે. ઋતિકા બેન એકલા એનું કામ કરે છે. તમને ખબર છે એ શું કામ કરે? જો એકલી કપડાં ધોયા તો એકલી ધોયા ને. હા જો એ એની રીતે એ કપડાં એના ધોઈ કાયમિક બદલાવો જોવે ને એટલે કોઈ ધોઈતું નથી. ઓલે આરતી એને જ ધોઈ દેતી એને કેમ કે એને કાયમિક બદલાવો જોવે કપડાં. એવું તો કોણ નવી હોય તો ધોઈ દે એમ છે. એટલે એના હાથે ધોવા પડે. જો કેમ ધોઈ ને હુકવે કા ઋતિકા? હે આરતી કેમ કપડાં નથી ધોતી? હે ઋતિકા? હું એ નથી ધોતી કાયમિક તારે બદલાવો જોઈએ તો કોને એવું નવી રહ્યો હોય? લે હે ઋતિકા હાસું કે હે એમ છે. જો ભાઈ ઋતિકા એકલી કપડાં ધોઈ દોરીએ નાખી દે કા? લે ધોઈ નાખું હું. જો એના ધોવાઈ ગયા છે કપડા. એ પણ મસ્તી ના ધોઈ નાખ્યા. જો કેવા ધોયા. અમારે સોડી હોવી જોઈએ ને તો આવી હોવી જોઈએ બધાને. ફાઇનલી આપણે ઋતિકાબેન ને તવાજા લઈ જવાની છે અને કાંઈક લેવાનું છે એટલે કટરેની ને એવું કાંઈક. ઋતિકાબેન ને શું લેવું એ કઈ ખબર નથી. દિવાળી ઉપર ની આજ જવાનું છે બે ને કા? શું લેવાનું છે? શોપિંગ કરવા જવાનું છે. શું લેવાનું છે તારે? નથી કહેવાનું. જો એવું છે ભાઈ ઋતિકાબેન ને. એટલે ઋતિકાબેન ને ના જ આવી એ કે અત્યારે અગાઉ નહીં કે કા?
જાવી કે ન જાવી એ કાંઈ નક્કી નથી, ખાલી કીધું છે કે નહીં? હા હે કીધું છે. એવું એમ હાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. હવે મળશું બીજા વિડીયોમાં. જય માતા.